મોરબીમાં ખેડૂત આંદોલનને હળવદના વેપારીઓનું સમર્થન છે। હળવદ માર્કેટયાર્ડમાં વેપારીઓએ દુકાન બંધ રાખીને સમર્થન આપ્યું છે। હળવદ યાર્ડમાં હરાજીની કામગીરી સદંતર બંધ રખાઈ। સાંજે વેપારીઓ ટ્રેક્ટર લઈને ઉપવાસ છાવણી સુધી રેલી કરશે। જેતપર ગામે 14 દિવસથી ચાલે છે ખેડૂતોનું આંદોલન। ખાનગી વીજ કંપનીઓના વીજ પોલ સામે છે ખેડૂતોનો વિરોધ। સાહેબશ્રી, જે આજે જેતપર મુકામે જે ખેડૂતો જેની માગી રહ્યા છે સરકાર સામે અને પ્રાઇવેટ કંપની સાથે, એના સમર્થનની અંદર જે આજે સત્ય માગ છે એની સાથે અમારું યાર્ડ સંપૂર્ણપણે આજે અમે બંધ રાખ્યું છે। ખેડૂતો અને વેપારીઓ અને એના સમર્થનમાં અમે સાંજે 4 વાગે રેલી સ્વરૂપે અહીંયા હળવદ મુકામથી જેતપર મુકામે જવાના છીએ। અને જેને કહેવામાં આવે કે જે સરકારશ્રીને કે સંપૂર્ણ કહેવામાં આવે છે કે ભાઈ જે આ જે માગ કરે યોગ્ય માગ છે અને સંપૂર્ણ એનું નિવારણ લાવે એવી અમારી આશા છે। ખેડૂતોની માગણી છે તો અમને વેપારીને એવું લાગ્યું કે ખેડૂતો અને વેપારી એ બંને એક જ પાંખ કહેવાય। તો અમે અમારા એસોસિએશને એવો નિર્ણય લીધો કે અમે હળવદ માર્કેટિંગ યાર્ડ 1 દિવસ માટે બંધ રાખી અને હળવદ વેપારી મહામંડળને સાથે અમને ટેકો આપ્યો। એ બદલ પહેલા તો હળવદ વેપારી મહામંડળનો ખૂબ ખૂબ આભાર કે અમને અમારી લાગણીને અને અમે ખેડૂતોની લાગણીને સમજી ને આજે 13 દિવસ થયા ખેડૂત જે જેતપર મુકામે આંદોલન કરી રહ્યા છે એને એક અમારા ફરજના ભાગરૂપે અમે એને ટેકો જાહેર કર્યો છે અને એક સરસ મજાની મહારેલીનું જે અત્યાર સુધી ક્યારેય ન હોય ખેડૂતના સમર્થનમાં એવી રેલીનું અહીંથી જેતપર મુકામે સાવણી થશે એવું એક આયોજન કર્યું છે।